એકદમ ક્રિસ્પી અને બજારમાં મળે એવી ચીક્કી બનાવવી ખૂબ જ સરળ છે. એકવાર ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા છે ને 1 વાટકી ગોળ અને 1 વાટકી સિંગદાણા લીધેલા છે. બંનેનું માપ છે ને આપણે સરખું જ રાખવાનું છે. અને ગોળ છે ને આપણે જે ઘરે વાપરતા હોય ને એ જ લેવાનું છે, કોઈ બહારથી સ્પેશિયલ લાવવાની જરૂર નથી. તો પહેલાં છે ને આપણે સિંગદાણાને શેકી લઈશું. તવીથાની મદદથી થોડી વાર ઉલટ કરશું એટલે સિંગદાણામાંથી છે ને એનો ફોતરા નીકળી જશે. તમે જોઈ શકો છો કેવા શેકાઈ ગયા છે દાણા. અને તમે જો ચેક કરશો એટલે નીકળી જશે. પણ 1-2 દાણા નીકળશે, 1-2 નહીં નીકળે તો એવું ના સમજતા કે આ હજી શેકાણા નથી. એને 5 મિનિટ તમે શેકશો અને પછી છે ને આવી રીતના હાથથી મસળશો ને તો બધા દાણાના ફોતરા નીકળવા મળશે. એટલે ત્યાર પછી છે ને આપણે એક કપડું લઈ અને એની અંદર સિંગદાણાના આવી રીતના ફોતરા કાઢીશું અને એને છે ને મસળશું અને આવી રીતના ફાડા કરી લઈશું. તમારે છે ને એકદમ જો બહાર જેવી કરવું હોય ને તો આ ફાડાના બી હજી 2 કટકા જેવું કરી નાખજો, એટલે એકદમ બહાર જેવો જ લુક આવશે. પછી છે ને આપણે ગોળનો પાયો તૈયાર કરીશું. તો એકદમ ધીમા ગેસે આપણે ગોળને ચલાવતા રહીશું. આમાં આપણે પાણી, ઘી કશું યુઝ નથી કરવાનું. ગોળ છે ને એકદમ મેલ્ટ થઈ જશે, પણ થોડી વાર તમારે ચલાવતા રહેવું પડશે. અને ગેસની ફ્લેમ છે ને આપણે ધીમી જ રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ છે ને મેલ્ટ થવા લાગ્યો છે. તો આવી રીતના ગોળનો સેજ પણ કલર બદલાય તો ત્યાં સુધી આપણે એને ચલાવતા જ રહેવાનું. ત્યારબાદ આપણે છે ને ગોળને ચેક કરવા માટે 1 વાટકીમાં પાણીમાં લેવાનું અને એમાં છે ને આપણે ગોળ ઉમેરવાનો. અને ગોળને છે ને આમ હાથની મદદથી જે ગોળી જેવું બનાવવાનું. જો એકદમ ગોળી જેવું બની જાય તો સમજવાનું કે હજી આપણો ગોળ તૈયાર નથી. તો 2 મિનિટ પાછું હલાવવાનું અને પાછું ચેક કરવાનું. અને બીજું એ કે તમે જ્યારે આપણે આવી રીતના ચેક કરીએ ને ત્યારે આપણે છે ને ગેસ બંધ કરી દેવાનો. નહીં તો છે ને આપણો ગોળ છે ને બળી જશે. તમે ચાલુમાં ચેક કરવા જશો ને તો બંધ કરીને પછી જ આપણે ચેક કરવાનું છે. તો પાછું આપણે આ 2 મિનિટ આવી રીતના હલાવીશું અને 2 મિનિટ પછી પાછું ચેક કરી લઈશું. હવે તમે જ્યારે ગોળને ચેક કરશો ને તો જે છે ને આપણે હાથમાંથી લઈ અને એક હાથે આપણે દબાવીશું તો એકદમ ક્રિસ્પી બની અને તૂટી જશે. તો આ જ સમય છે આપણે ત્યારે છે ને એમાં સિંગદાણા એડ કરી અને ગેસને છે ને બંધ કરી દેવાનો છે. અને સિંગદાણાને ગોળમાં મિક્સ કરી અને એક થાળી છે ને આપણે ઊંધી કરી અને એમાં તેલ લગાવી દેવાનું છે. અને પછી એમાં છે ને આ સિંગદાણાને આપણે એમાં પાથરી દેવાનું છે ચીક્કીને. તો તમે જોઈ શકો છો મેં આવી રીતના થાળીમાં પાથરી અને એક વાટકીમાં છે ને નીચે પાણી લગાવી અને આવી રીતના છે ને આપણે ચીક્કીને એકદમ દબાવી દઈશું. તો એનાથી પછી છે ને તરત જ આપણે એના પીસમાં છે ને કટિંગ કરી લઈશું. અને તાજી હોય ને ત્યારે જ કરજો, નહીં તો પછી નહીં થાય તમારાથી. એટલે પહેલાં આપણે કટ કરી લેવાના અને પછી છે ને તરત એને કાઢવાનો પ્રયાસ નહીં કરવાનો. નકર જો તમે તરત આને ઉખેડશો તો તમારી ચીક્કી છે ને એકદમ આમ લાંબા તાર બનશે. તો તમને એવું લાગશે કે મારી ચીક્કી બરાબર નથી બની. તો આને છે ને આપણે 15થી 30 મિનિટ સુધી આપણે એને ઠરવા દઈશું અને પછી આપણે ચીક્કી જોઈશું. તો આપણી ચીક્કી છે ને એકદમ પરફેક્ટ જ બનશે. તો તમે જોઈ શકો છો કે મેં ચીક્કીને જે ઉખેડીને હું એને કટ કરું છું તો એકદમ બહાર જેવી જ ક્રિસ્પી થઈ છે. તો તૈયાર છે આપણી બજારમાં મળતી એવી ચીક્કી. તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવી નવી રેસીપી જોવા માટે મને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.